નમસ્કાર મિત્રો, પહેલા આપણને જોવા મળતું હતું કે ફક્ત સરકાર જ કોઈ સિટી અથવા એરિયાનું નામ બદલતી હતી, પણ હવે તમને શેર બજારમાં પણ કોઈ કંપનીનું નામ બદલાઈ જશે એવું જાણવા મળશે. તો આપણે વાત કરીશું 70,000 કરોડ રૂપિયાના માર્કેટ કેપ ધરાવતી કંપની હવે તેનું નામ બદલવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, કેમ કે જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ જાણવા મળે કે હવે કયા નવા નામથી ટ્રેડ થઈ રહી છે. સાથે યુટ્યુબમાં આપણો વિડીયો જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. કંપનીએ જણાવ્યું કે તેના બંને પ્રમોટરો આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ વચ્ચે લેટર ઓફ અંડરટેકિંગ એટલે કે વિશેષ કરારો થયો છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ આ કરારનો ભાગ નથી. કંપનીએ માત્ર એક્સચેન્જને તેની જાણકારી જ આપી છે. આખો મામલો ભારતીય લાઈફ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલો છે. પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગે 17 મે 2026 ના રોજ ભારતી લાઈફ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને 361 ગ્રુપ અને ભારતી લાઈફ ઇન્સ્યોરન્સ સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ પ્રુડેન્શિયલ ભારતી લાઈફમાં 75% હિસ્સો ખરીદવા જઈ રહી છે. જોકે આ સોદો નિયમનકારી મંજૂરી મળ્યા પછી જ પૂરો થશે. અહીંથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થાય છે. આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલ વચ્ચે કરાર શા માટે થયો તો એ જોઈએ તો જો પ્રુડેન્શિયલ ભારતી લાઈફમાં 75% હિસ્સો ખરીદી લે છે તો તે ભારતની બે અલગ અલગ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાઈ જશે. આ સંભવિત ટકરાવથી બચવા માટે આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલે લેટર ઓફ અંડરટેકિંગ પર હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ એ નક્કી કરવાનો છે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન બંને પ્રમોટરોના અધિકાર અને જવાબદારીઓ કેવી રહેશે. સૌથી મોટો ફેરફાર શું હશે એ જોઈએ તો આ કરાર હેઠળ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ અને આઈઆરડીએઆઈ એને અરજી કરશે કે પ્રુડેન્શિયલનો દરજ્જો પ્રમોટરથી બદલી ઇન્વેસ્ટ કરવામાં આવે, એટલે કે ભવિષ્યમાં પ્રુડેન્શિયલ કંપનીમાં રોકાણકાર તરીકે રહેશે જ્યારે પ્રમોટરની ભૂમિકા બદલાઈ જશે. પછી કંપનીનું નામ પણ બદલાઈ જશે એ જોઈએ તો દસ્તાવેજમાં એક બહુ વધુ મોટી વાત સામે આવી છે. જો પ્રુડેન્શિયલનો દરજ્જો પ્રમોટરથી રોકાણકારમાં બદલાઈ જાય અને કંપની ભવિષ્યમાં તેના નામમાંથી પ્રુડેન્શિયલ શબ્દ હટાવવાનો નિર્ણય કરે તો પ્રુડેન્શિયલમાં આ ફેરફાર પૂરો સહયોગ કરશે. આમાં બ્રાન્ડ નામમાં મર્યાદિત ઉપયોગ એટલે કે આઈસીઆઈસીઆઈ પ્યોરલાઇફ.com ડોમેન સાથે જોડાયેલા ફેરફારો પણ સામેલ હોઈ શકે છે. પછી બોર્ડમાં શું ફેરફાર થશે એ જોઈએ તો કરાર મુજબ પ્રુડેન્શિયલ કેટલાક ખાસ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહેશે. પ્રુડેન્શિયલ તેના નોમિનેટેડ ડિરેક્ટર એટલે કે નોમિની ડિરેક્ટરનું રાજીનામું અપાવશે. આ દરમિયાન નવો નોમિની ડિરેક્ટર નિયુક્ત નહીં કરે. જ્યારે પ્રુડેન્શિયલનો દરજ્જો સત્તાવાર રીતે ઇન્વેસ્ટરમાં બદલાઈ જશે અને જો તેની પાસે ઓછામાં ઓછા 10% હિસ્સો જળવાઈ રહે છે ત્યારે આઈસીઆઈસીઆઈ બેંક તેના નિર્દેશકની નિયુક્તિ સમર્થન કરશે. પછી વાત કરીએ કે હાલમાં કોની પાસે કેટલો હિસ્સો છે. 30 જૂન 2026 સુધી આઈસીઆઈસીઆઈ બેંક પાસે 50.84% ભાગીદારી, પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ પાસે 21.89% હિસ્સો છે. પછી આનાથી કંપનીના કારોબાર ઉપર શું ફેર પડશે એ જોઈએ તો હાલમાં કંપનીએ સ્પષ્ટ કર્યું કે કરાર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સના કારોબારનો કરાર નથી, પરંતુ બંને પ્રમોટર વચ્ચે થયો છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આ કરારની પક્ષકાર નથી, તેથી હાલમાં વીમા કારોબાર, ગ્રાહકોની પોલિસીઓ કે રોજિંદા કામકાજમાં કોઈ ફેરફાર નહીં થાય. રોકાણકારો માટે આના શું અર્થ થાય છે એ જોઈએ તો હાલમાં આ પગલું કોર્પોરેટ ગવર્નન્સ અને નિયમનકારી અનુપાલન સાથે જોડાયેલું છે. તેની સીધી જ અસર કંપનીના કારોબાર કે ગ્રાહકો ઉપર તરત દેખાશે નહીં. પછી કંપની હવે રોકાણકારોની નજર એ વાત ઉપર રહેશે કે આઈઆરડીએઆઈ આ અરજી ઉપર શું નિર્ણય લે છે. ભારતી લાઈફમાં 75% હિસ્સો ખરીદવાનો સોદો ક્યારે પૂરો થાય છે. પ્રુડેન્શિયલના પ્રોમોટરથી રોકાણકારો બનવાની પ્રક્રિયા ક્યારે પૂરી થાય છે. શું ભવિષ્યમાં કંપનીના નામ કે બોર્ડ સંરચનામાં કોઈ મોટો ફેરફાર થાય છે. એટલે કે હાલમાં એક સ્ટ્રક્ચરલ ફેરફારની શરૂઆત છે જેના આગલા તબક્કાની નિયમનકારી મંજૂરીઓ પછી જ સામે આવશે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ વચ્ચે જે લેટર ઓફ અંડરટેકિંગ થયું છે તેના વિશે, જેમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ આ કરારનો ભાગ નથી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.